જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આપણે હવે ચા પીવા બેઠા છીએ. વાગ્યા છે 9. વખતે ટિફિન રેડી કરે છે. આપણે ટિફિન લઈને ચા પાણી કરીને જઈએ સાઈડ ઉપર. આજે હોસ્પિટલવાળી સાઈડ ઉપર જવાનું છે. તો હોસ્પિટલવાળી સાઈડ ઉપર એક આજનો દિવસ અને એક કાલનો દિવસ, રવિવાર. આજ શનિવાર છે, આજનો શનિવાર, કાલનો રવિવાર અને કદાચ થાય તો કદાચ સોમવાર. બાકી હવે હોસ્પિટલનું કામ પૂરું થઈ ગયું છે. સોમવારે કદાચ મંગળવારે કદાચ એટલે જવું પડશે કે હવે સ્ટેજ આવી ગયો ડાયરેક્ટ જરી બોક્સનો. એટલે હવે અમારે માર્કિંગ કરીને જોઈએ પછી જરી બોક્સ આપણે કોઈ અલગથી ટીમ જરી બોક્સવાળાના એમને આપીએ છીએ કે આપણે જાતે જરી પાડીએ છીએ. જોઈએ પછી શું થાય છે. જો જાતે જરી પાડવાનું થશે આપણે તો રોજ એ રીતે જવાનું જ રહેશે. બીજી સાઈડ ઉપર લાઈન નહીં હોય તો બાકી જરી બોક્સવાળા કરી દેશે. વિચાર તો જાતે કરવાનો જ છે કેમ કે અત્યારે બીજી કોઈ સાઈડ છે નહીં, રાખી નથી છે. તો જોઈએ પછી શું થાય છે. તો અત્યારે નાસ્તો કરી લઈએ અને પછી જઈએ સાઈડ ઉપર. હવે મિત્રો આપણે હોસ્પિટલવાળી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. કપડાં ચેન્જ કરીએ અને કામ ચાલુ કરીએ અને લાઇનમાં ડખર વખર છે બધું જોઈએ શું થાય છે. પંખાની પાઇપો મારવાની છે પણ પછી લાઇન કેવી રહે જોઈએ. અને આ જો સાઈડ ઉપર આવ્યા તરત જો બે પાંજરા. હોસ્પિટલવાળી સાઈડ ઉપર કેવું બધું ફ્લોરિંગ નાખેલું હોય, બધું સામાન જ્યાં ત્યાં પડો, કચરો બહુ હોય નીચે બધી આખી હોસ્પિટલમાં. એટલે ને ઉંદેડા બહુ. આ તો કંઈ નહીં, આ ઉંદેડું તો જો ઉંદેડું આ તો કંઈ નહીં. હોસ્પિટલમાં મોટા પાંજરા કરતાં મોટી સાઈઝના ઉંદેડા હોય તો પાંજરામાં ના આવે પણ આવી ગયા નાના બચ્ચા. હવે આપણે કપડાં ચેન્જ કરી લીધા છે, કામ ચાલુ કરીએ. આજે હું વિપુલ બે બંકા જોડે જોડે કામ કરશું, બરાબર ને? આ બાજુ હું કામ કરે, આ બાજુ વિપુલ કામ કરશે કારણ કે જોડે જોડે ફાસ્ટનર છે બધા. પાઇપના માપ કરીને કઈ પાઇપ ક્યાં આવે છે, જો બધી નાની મોટી પાઇપ છે એટલે માપ કરીને કઈ પાઇપ ક્યાં આવે વારાફરતી લગાવી દઈએ પાઇપો, બરાબર ને? સાચું. અરે એજન્સી એટલી બધી કામ કરે હે કે શું કામ કરવું, ક્યાં કરવું. આ અત્યારે ટાઇલ્સ વાળા પછી પ્લમ્બર, હા બીજું કોણ આવ્યું? પેલા ઉદય વાળા એવું કંઈક આવ્યું ને, ઉદય વાળા, કેમિકલ વાળા, કે દવા નાખવાળા, ઉંદેડા વાળા, એ બધા એટલી એજન્સી ને કે મગજ કામ નહીં કરતું. આખી હોસ્પિટલમાં બધી જગ્યાએ રેતી સિમેન્ટ નખાઈ ગયો ને બહુ મગજ ડૂફરાઈ જાય. જો અહીંયા રેતી સિમેન્ટ. હા, અરે તમારા મહેમાન વિપુલભાઈ તો બતાયા, આપણા મિત્રોને તો બતાયા હરમાં મહેમાન. જો અહીંયા જો નકરી રેતી, જો અહીંયા નકરી રેતી, અહીંયા નકરી રેતી, બધી જગ્યાએ સામાન પડ્યો. કેવી રીતના કામ કરવાનું? લડો જેટલું થાયેલું સીતારામ કરીએ. વાહ કલાકાર, કોઈને ઓર્ડર આપવો હોય, કલાકાર છે રમેશભાઈ બોલાવો હોય તો કોન્ટેક્ટ કરો વિપુલ કલાકાર. જો મેટ્રો છે કે નહીં. હવે મિત્રો આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે. ટિફિન લઈને આવ્યા છીએ, જમી લઈએ. અને એક પટ્ટાનું આખું બધા જે પાઇપો મારવાની હતી તો મારી દીધી છે. હવે જમીન બીજી સાઈડ પટ્ટામાં ચાલુ કરી દઈએ પાઇપે. આજે પંખાની પાઇપ બધી કમ્પ્લેટ 0-0. શું કહેવું, લાગી જશે કે બાકી રહે? લાગી જશે. આવું લાગી જશે. હવે મિત્રો આપણે જમી લીધું છે અને વિપુલ એક પટ્ટામાં તો અમે બે થઈને એક પાઇપ લગાવી દીધી આખા પટ્ટામાં. બીજા પટ્ટામાં વિપુલ એકલો પાઇપ લગાવે અને હું આખા હોસ્પિટલમાં જે જરી બોક્સ કરવાનું છે, બોર્ડ જ્યાં જે આવે છે ત્યાં આખા હોસ્પિટલનું માર્કિંગ કરી દઈએ. વિપુલ લઈ જા ઘરે તારા? ના ભાઈ ના. આવું લખ્યું છે કેવી મોટી સાઈઝ છે બની કેળાની. રોટલી નાખે કાપી નાખે એની પણ આ તો પેલા કાપડ જેવી હજો અંદર હે તો આટલી બીક લાગે. તો મિત્રો આજે તો ફાઇનલી બહુ દિવસ પછી અમારો ટાર્ગેટ એચીવ થઈ ગયો છે, બરાબર ને વિપુલ? કમ્પ્લેટ. તો અમે આજે વિચાર્યું સવારે કે બધા પંખાની પાઇપ જેટલી છે બધી લગાવી દેવાની. તો બધી પાઇપ લગાવી દીધી છે. તો
થોડું ટફ છે. તમને એવું લાગે કે પંખાની પાઇપ લગાવવામાં શું, પણ થોડું ટફ છે કારણ કે સીલિંગ નીચે છે અને અમુક જગ્યાએ વાયર નાના પડે તો વાયર પણ લાંબા કરવાના હતા. તો એના ફ્લેક્સિબલ માર્કિંગ કરવાનું હતું. બધી જગ્યાએ રેતી નાખેલી છે, તમને પણ વિડીયોમાં મેં બતાવ્યું. બધી જગ્યાએ રેતી નાખેલી, ઘોડો ઊભો કરવાનું, સેટ કરવાનું, પૈ કામ કરવાનું. તો ફાઇનલી ટાર્ગેટ પૂરો થઈ ગયો. દરેક જગ્યાએ બોર્ડનું માપ પણ કરી દીધું કે જે આપણે જરી પાડવાની. તો હવે જોઈએ આપણે જરી જાતે પાડીએ કે જરી એજન્સીવાળાને આપી દઈએ, જોઈએ. બટ કામ બહુ જ સારું ખેંચાઈ ગયું. જે ટાર્ગેટ હતો એના કરતાં પણ સારું. તો હાથ પગ મોઢું ધોઈ લીધું છે, કપડાં ચેન્જ કરીએ અને જઈએ ઘરે. વિપુલભાઈ 2 શબ્દ કહેશો? ચલો બસ એટલું જ કહેશો? વિપુલભાઈ 2 શબ્દ જ કીધું, ચલો ચલો એટલું જ કીધું. तुमने बोला हम बोले. સાચું, 2 શબ્દ કીધા તો 2 શબ્દ બોલ્યા વિપુલભાઈ. ચલો જો એન્ટ્રીથી આ દેખાય પાઇપ, આ રહી પંખાની પાઇપ આપણી, આ બાજુ આ રહી, અહીંયા આ રહી, અહીંયા આ રહી, એ આ અંદર એ આવી રહી, બરાબર. અને એ આ રે આપણા માર્કિંગ. આ રીતે દરેક જગ્યાએ છે માર્કિંગ, છે કે નહીં છે. તો એક્ઝામ્પલ તરીકે અહીંયા અત્યારે માર્કિંગ કર્યું છે. અહીંયા ખાલી બ્લોક, આ બધા વાયર અહીંયા ઉતરશે. આમ થઈને આમ અમુક વાયર આ બોર્ડના છે, અમુક વાયર આ બોર્ડના છે, અમુક વાયર આ બોર્ડના છે. તો એ રીતે દરેક જગ્યાએ આપણે માર્કિંગ કરી દીધું છે. જો અહીંયા આવી રહ્યું છે કે નહીં, જો અહીંયા છે કે નહીં. તો અહીંયા દરેક જગ્યાએ માર્કિંગ કરી દીધું. દરેક જગ્યાએ પાઇપ લાગી ગઈ. આવી રહી પાઇપ, આમાં પાઇપ ક્યાં ગઈ, આવી રહી પાઇપ. જો દરેક જગ્યાએ રેતી છે. જો પથ્થર, રેતી, કચરો, સિમેન્ટ, રેતી, સિમેન્ટ, દરેક જગ્યાએ એટલો કચરો હોય તો કામ કરવું થોડું હાર્ડ પડતું હતું. માર્કિંગ આપણું બતાવી દઉં. જો આવી રહ્યું અહીંયા માર્કિંગ, 8 મોડ્યુલના બોર્ડ, 3 મોડ્યુલના બોર્ડ. જો અહીંયા સામે અહીંયા માર્કિંગ, અહીંયા માર્કિંગ, બરાબર. એ રીતે વાયર બધા ઉતરી જશે. આ રૂમમાં પણ અહીંયા પણ અંધારું છે, દેખાશે ને. અહીંયા પણ માર્કિંગ કરી દીધું. અને આ સાઈડ જો પથ્થર લાગવાનું ગ્રેનાઇટ ચાલુ પણ થઈ ગયું. અહીંયા આ ભાગમાં અહીંયા લાગી બી ગયા. આ રહ્યું આપણું માર્કિંગ. આ બાજુ અલગ સેક્શન થવાની છે, બરાબર. એટલે અહીંયા ખાલી નથી લગાવ્યું આપણે પંખાની પાઇપ ને એવું, બાકી માર્કિંગ કરી દીધું છે. જો આવી રહ્યું આપણું માર્કિંગ. અહીંયા બધે કમ્પ્લીટ. પાછળના આ રૂમમાં પણ બધે કરી દીધું છે. ઠેલો અહીંયા પડશે, ઠેલો બીજો મૂકવા જવો પડશે. જો આ રૂમમાં કેટલો સામાન પડ્યો, ટોટલી સામાન દરેક એજન્સીનો. ઠીચુક અહીંયા લાગી છે. આ રહી આપણી પંખાની પાઇપ. અહીંયા માર્કિંગ આપણું આવી રહ્યું, અહીંયા રહ્યું. આ રૂમમાં પણ આવી રહી આપણી પાઇપ. અહીંયા જો ત્યાં માર્કિંગ છે, અહીંયા માર્કિંગ છે. બાથરૂમમાં અંદર દરેક જગ્યાએ માર્કિંગ થઈ ગયું. અહીંયા આવી રહ્યું પથ્થર પાછળ બોર્ડનું માર્કિંગ. આવી રહી આપણી પાઇપ અને ત્યાં સામે માર્કિંગ, બરાબર ને. બધે પાઇપો લાગી ગઈ, માર્કિંગ એ બધા કમ્પ્લીટ થઈ ગયા. ના પ્લમ્બર ખાસા દિવસે આજે કામ કરે, ઝરીઓ પાડીએ તો હાલત એમની ઝરી પાડીને હાલત જો પ્લમ્બરની. આ માર્કિંગ થઈ ગયું. આ પંખાની પાઇપ લાગી ગઈ, બરાબર. આ માર્કિંગ થઈ ગયું બધું. ટોટલી આખો હોસ્પિટલમાં જેટલી પાઇપો લગાવવાની હતી બધી લગાવી દીધી. અને માર્કિંગ દરેક જગ્યાએ પતી ગયું. ઓહો ટકારામ, જવું નહીં? हेलो ચાલો કપડાં ચેન્જ કરીએ, ચલો. હવે મિત્રો આપણે ઘરે આવી ગયા. ત્યારે અડધો કલાક થયો, અડધો પોણો કલાક. પણ મહેમાન હતા એટલે વ્લોગ ના બનાવ્યો. થોડુંક આપણને પણ ઓકવર્ડ લાગે
અને હજુ જ્યાં સુધી આપણે સક્સેસ નહીં થઈએ ત્યાં સુધી દરેકને આપણે જો કે એમની મેન્ટાલિટી એવી છે કે અત્યાર સુધી આપણી આ જનરેશનથી ચાલુ થયું છે કે એટલે વિડીયો બનાવીને કોઈ પૈસા કમાય છે. બાકી એમને ખ્યાલ નથી, એટલે એમનો પણ વાંક નથી, બરાબર, કે એમને જોયું નથી કે વિડીયો બનાવીને કોઈ પૈસા કમાઈ શકે. એટલે રિલેટિવ હોય, સંબંધી હોય, કુટુંબના હોય કે ભાઈબંધો હોય, જે કોઈ પણ હોય, તો હું એમને જોડે વ્લોગ નથી બનાવતો કોઈ આવ્યું હોય તો, કેમ કે એમને એવું લાગે કે આ ફાલતુ છે, ટાઈમ બગડે છે ખોટો, કાંઈ ટાઈમ બગડવાનો ધંધો છે, વિડીયોથી કોઈ પૈસા ના હોય. આપણે સામને બહેસ નથી કરવી અત્યારે. જ્યાં સુધી રિઝલ્ટ દેખાય નહીં ત્યાં સુધી આપણે એમને નથી કહેવાનું કે રિઝલ્ટ મળી જાય પછી કહેવાનું આ છે તો જ માને. તો અત્યારે ખોટી બહેસ કરીને કોઈ મતલબ નહીં. એટલે કોઈ પણ રિલેટિવ આવે, કોઈ ભાઈબંધ આવે તો હું વ્લોગ બનાવતો જ નથી. એમને પણ એવું લાગે કે બધું ખોટું કરે છે, આ બધું કંઈ મળે નહીં. અને મને પણ અંદરથી એવું થાય કે આ લોકો આપણી કંઈક વાત કરશે કે મજાક ઉડાવશે કે આ ના કરે, આ ના કરે, એના કરતાં બેટર આપણે નહીં બનાવવાનો. તો હવે આપણે ઘરે આવીને ચા નાસ્તો કરી લીધો, મહેમાન હતા, થોડી વાર બેઠા અને એનસીના પાછી પહેલાં ઘરે મૂક્યા છીએ. હવે હીરવા છે તો હવે હું હીરવા થોડી વાર રમીએ. એ હીરવા, ચલો મિત્રો, મસ્ત ઠંડા પાણી નરી તો ચીલ, એકદમ મજા આવી ગઈ, મોજ આવી ગઈ. હવે તો ગરમી ધીમે ધીમે ઓછી થતી જાય છે, પણ તો પણ ઠંડા પાણી નાહવાની મજા આવે. અને હવે જમવાનું તૈયાર છે, વાગે છે 9, થોડું લેટ થઈ ગયું, તો ફટાફટ જમી લઈએ અને પછી થોડું બજાર જવું છે. આપણે અત્તર પતી ગયું છે અને થોડીક ખરીદી કરવી છે પ્રગતિની, તો આપણે ખાઈ જઈએ બજાર. હીરવા, હીરવા ક્યાં જવું આપણે? હે, દીદી લેવા? ખબર પડી જાય આપણે દીદી લેવા જઈએ? આપણે હવે એનસીને લેવા જઈએ તો હીરવા ખબર પડી છે કે દીદી લેવા જાય. દીદી લેવા મિત્રો આપણે બજાર જઈને ફાઇનલી આવી ગયા અને હેન્સી ગટાને પણ લઈને આવ્યા. કેમ કે રાત્રે નથી રહેતી, રોવે છે. અને અમે નીકળ્યા એ પહેલેથી રોવા માંડી હતી. ફોન આવી ગયો હતો કે એનસી રોવે છે, ઘરે જવું કરે છે. તો માર્કેટ ગયા હતા, એક સાથે 2 અત્તર લઈને આવ્યા. કેમ કે 15 દિવસમાં પતી જાય છે, પછી અમુક વાર કામના લીધે ટાઈમ મળતો નથી. અને અત્યારે આપણે 3-4 દિવસથી પતી ગયું હતું. એની પહેલાં 15 દિવસ પતી ગયું હતું, બીજો સ્પ્રે હતો તો એ વાપર્યો. તો એવું થાય છે, અમુક વાર કામના લીધે ટાઈમ મળતો નથી. તો અત્યારે એક સાથે 2 લઈને આવી ગયા અને હેન્સીને લઈને આવી ગયા. અને આ જો હેન્સી માટે શું લાયા પપ્પા? શું લાયા તા માટે બતાય? જય મેડીમાં લાયા ને? મારે કાઉન્ટર મશીન છે, તો હું આખો દિવસ કાઉન્ટર મશીનમાં જય મેડીમાં બોલતો હોય ફ્રી પડું ત્યારે. તો હેન્સી હીરવા કે મારે લેવું હોય તો આજ તો બહાર ગયો તો દુકાને, તો હેન્સી માટે હીરવા માટે કાઉન્ટર મશીન લાયા. જય મેડીમાં બોલે, અગર મારું મશીન લઈ લે છે ને તોડી નાખે, ખેંચે ને એવું કરે, એ અલગ મશીન લાવી દીધું હેન્સીનું. શું લાયા પપ્પા? હા, જય મેડીમાં આવી ગયો, ઘટો આવી ગયો. હવે ઘરે આવી ગઈ છે, તમે જોજો, વધારે નહીં, અડધો કલાક તો બહુ ઇનફ. અડધો કલાકમાં બાજવાના 2 જણા. તો ચલો મિત્રો, કોઈ વાંધો નહીં, વાગ્યા છે 11. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. હજી આપણો વ્લોગ એડિટ કરશું, હજી ફ્રેશ થશું ફેરથી, કેમ કે બજાર જઈને બહુ જ ગરમી લાગી છે. ફેસ ઉપર તમે જોઈ શકો છો પરસ્યો. તો ફટાફટ ફ્રેશ થઈએ, વ્લોગ એડિટ કરીએ, કપડાં ચેન્જ કરીએ. તો આજનો વ્લોગ દોસ્તો આપણને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.